like the video, share it with your friends and subscribe this channel. Hi friends, welcome back to RS Online class after a long time. I'm your English teacher Rekha Patel. Today I am going to discuss English for Standard 12th, Laughing, Unit 8, Ananya writes to his parents, paragraph practice for Unit Test 6. Read the following text and answer the questions given below it. Passage 1. તો એમાંથી પેસેજ પહેલાં ડિસ્કસ કરીએ અને પછી નીચે આપેલા ક્વેશ્ચન્સ જે છે એના આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. લેટ્સ સ્ટાર્ટ. યસ્ટરડે આઈ વોઝ અ ચાઇલ્ડ ઓન અ મેરી ગો રાઉન્ડ. યસ્ટરડે એટલે એના બાળપણની વાત કરે છે કે હું એવું બાળક હતો જે મેરી ગો રાઉન્ડ એટલે પેલી ચકરડી આવે છે ને એની પર હું મારી જાતને જોતો હતો. હી વેવ્ડ હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ. અને તે જે બાળક હતો તે પોતાના મા બાપને એ દરેક રાઉન્ડે હાથ હલાવીને આવજો કરતો હતો. ધ પેરેન્ટ્સ વેવ્ડ બેક ટુ. માતા પિતા પણ એવી જ રીતે હાથ હલાવતા હતા. ધ ઇન્સિડન્ટ રેન થ્રુ માય માઇન્ડ ધ હોલ ડે એન્ડ આઈ કેપ્ટ આસ્કિંગ અ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ. આ ઘટના આખા દિવસ દરમિયાન મારા મનની અંદર ફરતી રહી અને મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો. Where do the parents get patience from the expressed love for their child in trivial activities of life? કેવી સામાન્ય પ્રવૃત્તિ માટે મા બાપ પ્રેમ ક્યાંથી લાવતા હશે? એક્સપ્રેસ કરવાનો એવી ધીરજ ક્યાંથી લાવતા હશે? ફોર સર્ચિંગ ધ આન્સર આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ. એનો જવાબ શોધવા માટે હું પાછા મારા બાળપણમાં ગયો. એન્ડ રિયલાઇઝ ધેટ ઓન ઈચ ડે ઓફ યોર લાઈફ. અને મેં તમારી જિંદગીનો દરેક દિવસ એ રિયલાઇઝ કર્યો. યુ મે ડિપોઝિટ્સ ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન. તમારી બાળકોની જે મેમરી બેંક છે એમાં તમે એને ડિપોઝિટ કર્યો છે, ઉમેર્યો છે. ઇન બ્રિંગિંગ મી એન્ડ અશ્મી અપ. મને અને અશ્મીને ઉછેર કરવામાં યુ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ એન્ડ અવર હાઉસ લેટર. તમે પહેલાં તમારો પોતાનો ઉત્સાહ ઘડ્યો છે અને પછી આપણું ઘર બનાવ્યું છે. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. કે તમે આંગળીઓને ચિત્ર્યા કરતા, બરાબર, વધારે ચિત્રી છે, બરાબર. પોઇન્ટેડ ધ ફિંગર લેસ કે આંગળી ચીંધવા કરતાં આંગળી રંગવાનું એટલે કે અમને મદદ કરવાનું કામ કર્યું છે. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કનેક્ટિંગ. તમે એમને સાચા કરવા કરતાં ઓછા સાચા કર્યા છે પણ અમને જોડ્યા છે, કનેક્ટ કર્યા છે. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ એન્ડ ગેઝડ એટ મોર સ્ટાર્સ ફોર અસ. તમે જે છે એ ખેતરોની અંદર વધારે ફર્યા છો અને અમારી સામે તારાઓની જેમ પણ તાકી રહ્યા છો. ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ. આજે હું મારા બાળપણ અને પુખ્ત વયની ઉંમરની જે બોર્ડર છે એને ક્રોસ કરી રહ્યો છું ત્યારે આઈ એમ નો લોંગર એ ચાઇલ્ડ નાવ. હવે હું બાળક રહ્યો નથી. ઇન ધીઝ યર્સ ઓફ માય એડોલેસન્ટ. આ મારી પુખ્ત વયની જે ઉંમર છે, વર્ષો છે, એની અંદર આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ. બરાબર, કન્ફ્યુઝન છે પણ કેવું છે? અનલિમિટેડ. બરાબર, અમર્યાદિત મૂંઝવણો છે. ચલો પ્રશ્ન જોઈએ. Where did he see a child? તો લેખકે ક્યાં બાળક જોયું? તો he saw a child on a merry-go-round. Right? Where did he do after? What did he do after every round? તો એ પણ અહીંયા છે કે he waved at his parents every round. બરાબર. સેકન્ડ છે what did the parents do in bringing him and Ashmi up? તો અહીંયા આન્સર છે, જુઓ, in bringing him and Ashmi up, they had built self-esteem first and their house later. Okay? The parents had done more correcting, but તો અહીંયા છે જો but more connecting. પછી છે and had run through more fields and તો અહીંયા જાય છે and gazed at more stars for us. What was the writer crossing now? બરાબર, તો અહીંયા આન્સર છે જો ધ રાઇટર વોઝ
crossing the border between his childhood and adulthood. અહીંયા માયનું આપણે હિસ કરીશું. What did he feel in his adolescent? તો he felt, did છે એટલે felt કરીશું. He felt unlimited confusions in his adolescent. બરાબર, તો unlimited confusions એનો આન્સર છે. Second paragraph. I need you both to be with me and understand me about my decisions regarding what's wrong and what's right. શું સાચું છે ને શું ખોટું છે એને અનુલક્ષીને જે નિર્ણયો મારે લેવાના છે એને સમજવા માટે મને તમારા બંનેની જરૂર છે. I wish to try out my ways to deal with the situations around me. મારી આજુબાજુ જે પરિસ્થિતિ છે એની સાથે વ્યવહાર કરવા માટે, એની સાથે ડીલ કરવા માટે હું ટ્રાય કરું છું મારી રીતે. I recall that when I was learning to walk, I used to fall quite often. કે હું યાદ કરું છું કે જ્યારે હું ચાલતા શીખ્યો ત્યારે હું કેટલીય વાર પડી ગયો હતો. But with your love and care, I learned to get up and run. પણ તમારો પ્રેમ અને કાળજીના કારણે હું ફરીથી ઊભો થયો અને દોડવા લાગ્યો. While experimenting in my life, I know. જ્યારે આને હું પ્રયોગ કરું છું મારી લાઈફમાં ત્યારે હું જાણું છું આઈ મે ફેલ, હું કદાચ નિષ્ફળ જઈશ, બટ આઈ એમ ઓલ્સો શ્યોર ધેટ, પણ મને ચોક્કસ ખાતરી છે કે યુ વિલ બી ધેર વિથ મી, ત્યાં તમે મારી સાથે હશો. આઈ હેવ લર્ન ફ્રોમ યુ ધેટ એક્સપિરિયન્સ જનરેટ સ્ટ્રેન્થ ટુ બિગિન અન્યુ આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ. કે હું શીખ્યો છું કે અનુભવ જે છે એ તાકાતને જનરેટ કરે છે. ક્યારે? કે જ્યારે આપણે કોઈ ભૂલો કરીએ છીએ ત્યારે એમાંથી કંઈક નવું શીખવાનું શરૂ કરીએ છીએ. આઈ હેવ સીન યુ બોથ એન્ડ અશ્મે આર્ગ્યુ ઓવર વોટ શી શુડ બીકમ. મેં તમને અને અશ્મીને ઘણી વખત આર્ગ્યુ કરતા જોયા છે, બરાબર, કે તે શું બનવા માગતી હતી. મમ્મી એન્ડ પાપા, આઈ નો યુ હેવ એ રાઇટ ટુ સજેસ્ટ વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ. કે તમે બંને જે છે એ જાણો છો, બરાબર, હું જાણું છું કે યુ હેવ અ રાઇટ, તમને અધિકાર છે કે એના માટે એની પર્સનાલિટીને શું શૂટ કરે છે તે સજેસ્ટ કરવાનો. બટ એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન્સ લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ એન્ડ હર વિશેસ. પણ કોઈ માણસને સમજવા માટે એની લાગણી અને એની ઈચ્છાઓને પણ સમજીએ, બરાબર. આગળ બીજી 2-3 લાઈન પણ છે જે આપણે જોઈએ. અવર ઓવર એસ્પિરેશન માઇટ સફોકેટ્સ હર ગ્રોથ. કદાચ આપણો જે ઉત્સાહ છે, આપણી જે ચિંતાઓ છે એ કદાચ એના ગ્રોથને ગુંગળાવી દે. યુ માઇટ ડિસએગ્રી ટુ વોટ આઈ થિંક. બરાબર, હું શું વિચારું છું એની સાથે તમે કદાચ સંમત નહીં થાઓ, બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ થિંક. પણ આ એ જ છે જે હું વિચારું છું અને અનુભવું છું. આઈ હોપ યુ ઓલ્સો વોન્ટ અશ્મી ટુ વેન્ચર ઓન ધ પાથ ઓફ લાઈફ વિથ હર ઓન મેચ્યોરિટી. હું એવી આશા રાખું છું કે તમે રશ્મિને એની પોતાની મેચ્યોરિટી સાથે જીવનનો જે રસ્તો છે એ ખૂંદવાની તક આપો. ટ્રસ્ટ ઇન હર એબિલિટીઝ, એની જે ક્ષમતાઓ છે એની પર વિશ્વાસ મૂકો. એન્ડ અ લિટલ એન્કરેજમેન્ટ વિલ ફેસિલિટેટ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન્સ. અને એને થોડુંક ઉત્સાહ આપો, પ્રેરણા આપો, એન્કરેજમેન્ટ, હિંમત આપો કે જેથી કરીને કે જે બદલાતી જતી જે પરિસ્થિતિ છે એને રિસ્પોન્ડ કરવાનું શીખી શકે, બરાબર. નાઉ ધ ટર્ન ઓફ પેશન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ડઝ ધ રાઇટર નીડ હિઝ પેરેન્ટ્સ? તેનો આન્સર અંદર આપેલો છે, જુઓ. અહીંથી શરૂઆત કરીશું. ધ રાઇટર નીડ્સ હિઝ પેરેન્ટ્સ because he understands him about his decisions regarding what is wrong and what is right. Second, what was he recall now? તો અહીંયા આપણે એને શું કરીશું? He was recall now that when he was learning to walk and used to fall quite often, but with their love and care he learned to get up and run. બરાબર, તો અહીંયા સુધી આપણો આન્સર રહેશે.
થર્ડ ક્વેશ્ચન, વોટ હેઝ ધ રાઇટર લર્ન ફ્રોમ હિઝ પેરેન્ટ્સ? એના માતા પિતા પાસેથી શું શીખે છે? તો ધ રાઇટર, અહીંયાથી લઈશું, ધ રાઇટર હેઝ લર્ન્ડ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ ધેટ એક્સપિરિયન્સ જનરેટ સ્ટ્રેન્થ ટુ બિગિન અન્યુ આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ. બરાબર. ફોર્થ, વોટ ડીડ ધેર ઓવરઓલ એસ્પિરેશન માઇટ ક્રિએટ ઇન આશ્મી? તો એનો આન્સર પણ છે, જુઓ, ધેર over aspiration might create suffocation in Ashmi's growth. And the last, what will facilitate Ashmi to learn how to respond changing situations? So, trust in Ashmi's abilities and a little encouragement will facilitate her to learn how to respond changing situations. Okay? તો આવી રીતે વિડીયોને જોતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે રેડ 9 જે છે વિસ્મય@સર્ચ એના વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ.